હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી। અત્યારે તમે જોયું હશે કે આપણા આદિવાસી સમાજના ભાઈઓ અને ઠાકોર સમાજના ભાઈઓ સમાજની જે વાત કરીને જે સમાજની મા બેન દીકરીઓ પર જે ગાળો દઈ રહ્યા છો ને, તો એ બધી વસ્તુઓ તમે ના કરો। કેમ કે સમાજ પર તમે પર્સનલી ટાર્ગેટ નહીં કરી શકો। અગર તમારો ઝઘડો કોઈ જોડે હશે ને પર્સનલી, તમે એના પર કેસ કરી દો યા ફિર એનું કોઈ સમાધાન કરી દો। તમે બેઠક બનાવીને તમારા ગામના પંચ બેસાડીને અને આવી રીતે જે તમે વિડીયો બનાવીને જે આબરૂના ધજાગરા કરી રહ્યા છો ને બે સમાજના, જેમ કે આદિવાસી સમાજના અને ઠાકોર સમાજના ભાઈઓ, તમને એમ કહેવા માંગુ છું કે આપણા બે સમાજ સિવાય પણ ઘણા બધા સમાજ છે। તો આ બધા લોકો આપણા જે તમે જો વિડીયો બનાવી રહ્યા છો ને, આપણને બધાને જોઈ રહ્યા છે કે કઈ રીતની હરકતો થઈ રહી છે અને કોણ કેવી રીતની ગાળો દઈ રહ્યા છે। તો ખોટા આપણા સમાજની આબરૂ ના કાઢો। થોડું સોચી સમજી વિચારીને સોશિયલ મીડિયા પર બોલજો, કેમ કે અહીંયા વિવાદ ઉભો થતા વાર નથી લાગતી। તો અગર કોઈને ફેમસ થવું હોય તો આવી રીતની ગાળો દઈને ફેમસ થવાનું કોઈ વિચારતા નહીં, કેમ કે એવી રીતનું બદનામ થઈને ફેમસ થવું કોઈ મતલબ વગરનું છે। કોઈ માન મર્યાદા ઇજ્જત ના હોય તો એ માણસને ફેમસ થઈને શું કરવાનું? અને આ જે ગાળો દેવાનું જે તમે માંડ્યું છે એ તમે પ્લીઝ તમારો સમાધાન કરી દો અને આ બધું ગાળો દેવાનું બંધ કરો। અને અમુક લોકો પર્સનલી કહે છે કે રાહુલભાઈ તમે વિડીયો બનાવો, તો મારે પણ ગાળો દઈને વિડીયો બનાવવાનો? જય જોહાર, જય આદિવાસી। મારા તરફથી બધા ભાઈઓનો હું આવજો સેવાસમાં વાત કઈ પ્રકાર કરીને વિડીયોની પૂરી એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક જગતા જો મારા ભાઈઓ। અને જે તમે અગાડી વિડીયો દેખ્યો તો મારા ભાઈઓ તમે બી સમજી ગયા હો કે મારા ભાઈઓ હું તમને બીજું કંઈ કહેવા નથી માંગતો। જે આર.કે. ઠાકોર અને આ વડરાજસિંહ ઠાકોર કરીને એ બે વ્યક્તિ હાથ અમારે લેવી દેવી છે, બે વ્યક્તિ હાથ અમારે ઝઘડો છે, બે વ્યક્તિ હાથે ખાસ કરીને મહેરબાની કરીને અમારા બે વ્યક્તિ એના હાથે અને અમારા હમણાં વિરોધ ખતરનાક ચાલી રહેશે, તમને ખબર છે કે? તો મારા ભાઈ, મારા આજે ઠાકોર ભાઈઓને સો સલામ છે। વચ્ચે તમે ના પડો મારા ભાઈઓ। જે ઠાકોર સમાજ પૂરા અમારે કોઈ તમારી હાથે લેવી દેવી નથી મારા ભાઈઓ। અમારે લેવી દેવી છે જે આર.કે. કરીને જે વનરાજસિંહ એની હાથે અમારે લેવી દેવી છે। અમારે પૂરો સમાજ હાથે લેવી દેવી નથી મારા ભાઈઓ। તો હાલો વાત કરીએ હું અમારા સમાજના બારામાં કે મારા ભાઈઓ તમને હું કહીને ખાસ કરીને નથી કહેતો કે તમે વિડીયો બનાવો। જો મારા ભાઈ આપણા સમાજની અંદર ગાલી ગલોચ કરે છે તો તમને ખોટું લાગતું હોય ને તો જરૂરથી તમે વિડીયો બનાવો, શેર કરજો વિડીયો આ, અને જરૂરથી તમે વિડીયો બનાવો મારા ભાઈઓ। બાકી તમને આપણા સમાજના ભાઈઓને આદિવાસી ની હોય અને એને આ ગાલી ગલોચ કરી તે એને નહીં કદાચ મનમાં એમ થતું હોય કે હું નહીં બનાવું વિડીયો એમ થતું હોય તો મારા ભાઈઓ સાંભળજો, તો વિડીયો આ બી છોડીને તમે નાહી જાજો, બરાબર? જે આદિવાસી હોય એ વિડીયો જરૂરથી બનાવે અને એને માફી જરૂરથી મંગાડે। જે વનરાજસિંહને ખબર આપણી બહેનની આઈની જે આપણી કાકી બાબીની એ બધી ગાળ દીધી છે, પણ તમે સમજો મારા ભાઈઓ, સમજો। માફી મંગાડવાની છે ને મંગાડતા રહેવું, બરાબર? અને તમને એમ થતું હોય હું બી વિડીયો બનાવું તો બનાવવા માંડો ફટાફટ મારા ભાઈઓ, અને અવાજ ઉપાડો અને અવાજ પૂરા આદિવાસી સમાજના લોકોને કહું કે પૂરેપૂરો અવાજ જવા દો મારા ભાઈઓ। હું તમને બીજું કંઈ કહેવા નથી માંગતો કે આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિ હરેક ગામમાં પડ્યા છે, હરેક ગુજરાતમાં હરેક ભાગ રાખીને પડ્યા છે। બધા અવાજ ઉઠાવવા મારા ભાઈ। આજ આવું ચાલી રહ્યું છે ને કાલ ઉઠીને કંઈક બીજું ચાલે, હું એટલા માટે તમને કહેતો જઈ રહ્યો છે। જય જોહાર, જય આદિવાસી, મારા તરફથી જય જોહાર।